કોટવાડ કાકા આવો આવો બધા કાકા નહીં, કેમ કાકા જેવો શબ્દ અમારા ઘરમાં પોસાય એમ નથી. પણ કોટવાડ કાકા કાકા નહીં, આવું કોટવાડ. ગમે તેમ તે તમે રાજના માણસ શું કહેવાય તો તમે મોટા માણસ કહેવાય અમારાથી તમને તુકારો ન દેવાય નહીં નહીં, આવો કોટવાડ, આવો એમ કે તો હાલે. આવો કોટવાડજી શા માટે આવ્યા તાર ભાઈ ક્યાં? મારો ભાઈ હા મારો ભાઈ ખીમડિયો હા. આપણા ઢેરડી નગરની બજારની અંદર મારા હાથે ચૂંદડી લેવા ગયા ચૂંદડી? હા ચંપા કેવી વાત કરે છે. કેમ જલ્દી નગરની અંદર તમે રહેવા વાળા નાનામાં નાના માણસો હા કાષ્ટ કાપી વેચી તમારું ગુજરાન ચલાવો, અને તું એમ કે મારો ભાઈ મારા માટે ચૂંદડી લેવા ગયો? હા કોટવાડ કાકા નહીં ચંપા, કેમ હું તો તારા હિતની વાત કરવા આવ્યો. મારા હિતની વાત કહો કોટવાડ કાકા એવી તે મારા હિતની શું વાત છે જો ચંપા, તારે સુખી થવું હોય હા અને ઘેરની નગરમાં રહેવું હોય હા તો પેલા વિચાર, આ ચૂંદડી કેવી છે જો. કોટવાડ કાકા આવ ચૂંદડી બહુ સારી છે બરોબર. હા ચંપા, હા તારે સુખી થવું હોય તો આ ચૂંદડી નાનજી કોટવાડના નામની ઓઢલા. જો ભાઈ કોટવાડ કાકા બોલતા શરમાવો તમારી દીકરી જેવડી છું અને તમે આવા શબ્દો કાઢો છો, તમને શરમ નથી આવતી નહીં નહીં ચંપા, આ ચૂંદડી તારે ઓઢવી જ પડશે. કોટવાડ કાકા ભલે અમે ગરીબ છીએ પણ આબરૂ તો અમને પણ વાલી છે. અને કોટવાડ કાકા મારો ભાઈ ડેરી નગરના બજારની અંદર ચૂંદડી લેવા ગયો છે. હા. મારો ભાઈ ચૂંદડી કદાચ 5 રૂપિયાની આવે તો એ ચૂંદડી મારે મને લાખ રૂપિયાની છે. આ લઈ જાઓ તમારી ચૂંદડી પાછી, કોઈ કોડ ભરી કન્યાને ઉડાડજો, એના કાયાના કલ્યાણ થશે. મારી નહીં ચંપા,